ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને એક મોટો ઝટકો ગુજરાત હાઈકોર્ટમાંથી મળ્યો છે, કેમ કે નીચલી કોર્ટના સજા પર તેમણે સ્ટેની જે માંગ કરી હતી તે ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે અને ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ હવે લગભગ જવાનું નિશ્ચિત મનાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે, કેમ કે જે પ્રકારે નર્મદાની સેશન કોર્ટે ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને વર્ષ 2023ના એક વન વિભાગના કર્મચારી સાથે સંકળાયેલા મામલામાં 7 વર્ષની સજા ફટકારી હતી। આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે અને ગુજરાત હાઈકોર્ટમાં તેમણે આ સજા પર સ્ટે આપવા માટે દાદ માંગતી અરજી કરી હતી। તેમાં ચૈતર વસાવાના પક્ષે પણ વકીલે દલીલ કરી હતી અને સરકાર પક્ષના વકીલે પણ દલીલ કરી હતી અને દલીલ એક લાંબા સમયથી ચાલી રહી હતી, તારીખ ઉપર તારીખ આવી રહી હતી અને અંતે આજે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો છે, જેમાં નીચલી કોર્ટે ચૈતર વસાવાને જે પ્રકારે સજા ફટકારી છે આ સજા તેમણે યથાવત રાખી છે। એટલે કે ચૈતર વસાવાએ જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટમાં સજા પર સ્ટે માંગતી દાદ અરજી કરી હતી, આ દાદ અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અને સપ્ટેમ્બર મહિનામાં હવે જે પ્રકારે ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસું સત્ર યોજાવાનું છે તેમાં ચૈતર વસાવા હશે કે નહીં હોય તેવા સવાલો એટલા માટે ઊભા થયા છે કે 2 વર્ષથી વધારે ચૈતર વસાવાને સજા પડી છે અને આવી પરિસ્થિતિમાં ચૈતર વસાવા એટલે કે કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ હોય તેમનું પદ છે તે જતું રહેતું હોય છે અને હવે સૌ કોઈની નજર છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરફ, કેમ કે હવે અધ્યક્ષ આ મામલે શું નિર્ણય લે છે, કેમ કે આગામી દિવસોમાં હવે વિધાનસભાનું સત્ર યોજાવાનું છે અને તે પહેલાં ચૈતર વસાવાના આ પદને લઈને જો કોઈ નિર્ણય નથી લેવાતો તો પછી ચૈતર વસાવાને 3 દિવસીય સત્રમાં હાજર રહેવા માટે કોર્ટ તરફથી કોઈક રાહત મળે તે મામલે પણ કદાચ તે કોર્ટમાં જઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે અને ચૈતર વસાવાનો આ ફટકો છે તે આમ આદમી પાર્ટી માટે મોટી મુશ્કેલીઓ એટલા માટે ઊભો કરી શકે તેમ છે, કેમ કે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા એક મોટો ચહેરો આમ આદમી પાર્ટીનો ગણવામાં આવે છે। જળ જમીન અને જંગલના મામલે તે સતત અવાજ છે તે ઉઠાવી રહ્યા છે અને ચૈતર વસાવાની ગેરહાજરીમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે અને ચૈતર વસાવાની લોકપ્રિયતાનો રાજકીય લાભ પણ તે મેળવી રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીનો એક મોટો ઝટકો ગણી શકાય અને ચૈતર વસાવા માટે હવે મુશ્કેલીઓ વધી છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।